નમસ્કાર મિત્રો, આદ્રા નક્ષત્ર માર્ગશીર્ષ મહિનો શિવ પૂજનનું મહત્વ શ્લોક સહિત જોઈએ. યત પુનઃ સ્તંભરૂપેણ સ્વાવિરાસમહં પુરા સકાલો માર્ગશીર્ષેતુ સ્યાદાર્ધા વૃક્ષમર્ભકો આદ્રાયાં માર્ગશીર્ષેતુ યઃ પશ્યન્મા મુમા સખમ મદ્રે રમપી વા લિંગમ સગૃહાદપી મે પ્રિય ફલમ દર્શનમાત્રેણ ફલમ તસ્મિન દિને શુભે અર્ભ્યંચનમ ચેદધિકમ ફલમ વાચામગોચરામ. તો આનો અર્થ બહુ સમજવા જેવો છે. ખુદ મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુને કહે છે કે આજના દિવસે આદ્રા નક્ષત્ર અને માર્ગશીર્ષ મહિનામાં હું જ્યોતિર્લિંગમય પ્રગટ થયો. જે સ્તંભના રૂપમાં મહાદેવ પ્રગટ થયા તેના દર્શન કરવાથી અનેક પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે. એ ઉપરાંત એમાં એમ બતાવ્યું છે કે એની ઝાંખીના દર્શન કરે મહાદેવ અને શિવલિંગ મૂર્તિના દર્શન પણ એમાં ઉત્તમ બતાવ્યા છે. અને એ જે કોઈ દર્શન કરે છે તે મને કાર્તિક સ્વામી કરતાં પણ વધારે પ્રિય છે. ખુદ મહાદેવના પુત્ર છે એના કરતાં પણ મહાદેવને એના ભક્ત વધારે વાલા છે. એ ઉપરાંત મહાદેવે એમાં એમ પણ બતાવ્યું છે કે જો આ દિવસે મારું પૂજન થાય, અર્ચન થાય, ઉમાપતિ મહાદેવની પૂજા કરવામાં આવે, મહાદેવના મંદિરની અંદર શક્તિ શ્રદ્ધા સમય પ્રમાણે પૂજન થાય તો પૂજન અર્ચન છે એનું ફળ વાણી દ્વારા વર્ણવી શકાય તેમ નથી. આવું મહાદેવ આ શ્લોક દ્વારા બતાવે છે. તો દર્શક શ્રીઓ, મારી કાલી ગેલી ભાષામાં આ વર્ણન મેં તમને બતાવ્યું છે. માત્ર મહાદેવનું પૂજન ન થાય તો દર્શન કરે એ કાર્તિક સ્વામી કરતાં પણ વાલા, અને પૂજન કરે તો એનું વર્ણન થઈ શકે નહીં એટલું પુણ્ય આદ્રા નક્ષત્ર અને માર્ગશીર્ષમાં પ્રાપ્ત થનારું છે. ધન્યવાદ.